આપણે આગળના વર્ષની અંદર સંખ્યા પરિચય શીખી ગયા છીએ, તો તેનું આપણે સૌ પ્રથમ પુનરાવર્તન કરીશું. નીચે આપેલી માહિતી વાંચી સમજી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. યાદ રાખો, એક અંકની સંખ્યા કરતાં બે અંકની સંખ્યા મોટી હોય છે. એનું ઉદાહરણ જોઈએ. 5 કરતાં 15 મોટા છે, 9 કરતાં 13 મોટા છે. એક જ અંકની બે સંખ્યાઓ હોય તો જે અંક મોટો તે સંખ્યા મોટી સંખ્યા કહેવાય. ઉદાહરણ જોઈએ. 5 અને 9માં 9 એ મોટી સંખ્યા છે તથા 5 નાની સંખ્યા કહેવાય. આવી જ રીતે બે અંકની બે સંખ્યાઓ હોય તો તેમાં જે સંખ્યાનો દશકનો અંક મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. ઉદાહરણ જોઈએ આપણે 25 અને 45. તો 25નો દશકનો અંક 2 છે, જ્યારે 45નો દશકનો અંક 4 છે. માટે 2 કરતાં 4 મોટા છે, તેથી 45 સંખ્યા મોટી સંખ્યા કહેવાય. જ્યારે બે અંકની સંખ્યાઓ હોય અને દશકનો અંક સમાન હોય ત્યારે જે સંખ્યાનો એકમનો અંક મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. ઉદાહરણ જુઓ. 52 અને 57. 52માં એકમનો અંક 2 છે, જ્યારે 57માં એકમનો અંક 7 છે. માટે 2 કરતાં 7 મોટા છે, તેથી 57 એ મોટી સંખ્યા. બાળકો, હવે આપણે નિયમ 2. બે અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા મોટી હોય છે. ઉદાહરણ 57 અને 122. 57માં 2 અંક છે, 122માં 3 અંક છે, તેથી 122 એ મોટી સંખ્યા છે. 3 અંકની બે સંખ્યાઓમાં 100 એટલે કે શતકના સ્થાનના અંકો જુદા જુદા હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો હોય તે સંખ્યા મોટી. ઉદાહરણ જોઈએ આપણે. 235, 347. 235માં 100નો અંક 2 છે, 347માં 100નો અંક 3 છે, તેથી 347 સંખ્યા મોટી છે. 3 અંકની બે સંખ્યાઓમાં 100ના સ્થાનના અંકો સરખા હોય તો જે સંખ્યાનો દશકનો અંક મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. ઉદાહરણ જોઈએ આપણે. 356, 374. અહીં બંને સંખ્યામાં 100નો અંક સમાન છે, માટે 356માં દશકનો અંક 5 છે, 374માં દશકનો અંક 7 છે, તેથી 5 કરતાં 7 મોટા છે, તેથી 374 એ મોટી સંખ્યા છે. 3 અંકની બે સંખ્યાઓમાં 100ના અને દશકના સ્થાનના અંકો સરખા હોય તો જે સંખ્યાનો એકમનો અંક મોટો હોય તે સંખ્યા મોટી. ઉદાહરણ જોઈએ. 657, 652. અહીં બંને સંખ્યામાં 100 અને દશકના સ્થાનના અંકો સરખા છે, તેથી 657માં એકમનો અંક 7 છે, 652માં એકમનો અંક 2 છે, તેથી 2 કરતાં 7 મોટા, તેથી 657 સંખ્યા મોટી છે. હવે બાળકો, આપણે 10,000 સુધીની સંખ્યાઓનું વાંચન કરવાનું છે. તમે 999 સુધીની સંખ્યાઓનું વાંચન કરી શકો છો. આ સંખ્યાઓની આગળ 1000નું સ્થાન ઉમેરવાથી 9,999 સુધીની સંખ્યાઓ વાંચી શકાય છે. આ જ રીતે સંખ્યાઓની આગળ 10,000નું સ્થાન ઉમેરવાથી 99,999 સુધીની સંખ્યાઓ વાંચી શકાય છે. તેમજ લાખનું સ્થાન ઉમેરવાથી 9,99,999 સુધીની સંખ્યાઓ પણ વાંચી શકાય છે. આ જ રીતે આપણે આગળ પણ સંખ્યાઓ બનાવી શકીએ. 1000માં રહેલા છેલ્લા શૂન્યના સ્થાને એકમના સ્થાને ક્રમશઃ 1 થી 9 અંક મૂકતા 1001 થી 1009 સુધીની સંખ્યાઓ મળશે. છેલ્લા બે શૂન્યને સ્થાને દશક અને એકમ ક્રમશઃ 10 થી 99 સુધી અંક મૂકતા 1010 થી 1099 સુધીની સંખ્યાઓ મળશે. ત્રણેય શૂન્યને સ્થાને 100, દશક અને એકમ ક્રમશઃ 100 થી 999 અંક મૂકતા 1100 થી 1999 સુધીની સંખ્યાઓ મળશે.
દરેક હજાર માટે આ રીતે સંખ્યાઓ મૂકતા 9999 સુધીની સંખ્યાઓ મળશે. હવે આપણે બાળકો મણકા ઘોડીના ઉપયોગથી સંખ્યા લેખન અને અંકોની સ્થાન કિંમત જોઈશું. નીચે આપણને મણકા ઘોડી આપેલી છે, તેમાં 1000નું સ્થાન, 100નું સ્થાન, દશકનું સ્થાન, એકમનું સ્થાન. અહીંયા આપણે 4 અંકની મણકા ઘોડી આપેલી છે. તો 1000માં 2 મણકા છે, 100માં 5 મણકા છે, દશકમાં 3 મણકા છે, એકમમાં 4 મણકા છે. એને આપણે વિસ્તારથી લખીએ તો 2000, 500, 3 દશક, 4 એકમ એટલે 2534. હવે તેની સ્થાન કિંમત જોઈએ આપણે તો 2534માં 2 ની સ્થાન કિંમત 2000 છે, 5 ની સ્થાન કિંમત 500 છે, 3 ની સ્થાન કિંમત 30 છે, 4 ની સ્થાન કિંમત 4 છે. એ સંખ્યાનો આપણે સરવાળો કરીએ સ્થાન કિંમતનો તો સંખ્યા આપણને જે હોય તે જ મળે છે, 2534. હવે આપણે બાજુમાં બીજી મણકા ઘોડી છે, તેમાં 1000ના સ્થાનની અંદર 1 મણકો છે, 100નું સ્થાન ખાલી છે, દશકનું સ્થાન પણ ખાલી છે, એકમમાં 3 મણકા છે. એનો વિસ્તાર જોઈએ આપણે તો 1000, 0 100, 0 દશક, 3 એકમ એટલે 1003 એવું આપણે વાંચી શકીએ. 1000ના સ્થાનમાં રહેલા 1 ની સ્થાન કિંમત 1000, 100ના સ્થાનમાં રહેલા 0 ની સ્થાન કિંમત 0, દશકના સ્થાનમાં રહેલા 0 ની સ્થાન કિંમત 0, એકમના સ્થાનમાં રહેલા 3 ની સ્થાન કિંમત 3. આ સંખ્યાના સ્થાન કિંમતનો અંકોનો સરવાળો કરીએ તો 1003 મળે. જો મણકા ઘોડી એક એક સળિયાવાળી અલગ અલગ હોય અને તેના ઉપર સ્થાન કિંમત લખેલી હોય તો સંખ્યા કઈ રીતે મેળવાય તે જોઈએ. હવે જો બાળકો અહીંયા આપણે મણકા ઘોડી આપેલી છે, પણ દરેકની અંદર અલગ અલગ સળિયા આપેલા છે. અહીંયા મણકા ઘોડી જોઈન્ટ છે નહીં, તો દરેકની અંદર સ્થાન કિંમત પણ અલગ અલગ લખેલી છે, ક્રમશઃ લખેલી નથી. તો એકમના સ્થાનમાં 2 મણકા, 1000ના સ્થાનમાં 4 મણકા, દશકના સ્થાનમાં 6 મણકા, 100ના સ્થાનમાં 8 મણકા આપેલા છે. હવે એને આપણે વિસ્તાર લખીએ એટલે ક્રમશઃ 1000, 100, દશક અને એકમ એ રીતે આપણે લખવાના છે. તો ઉપરથી 1000ના સ્થાનમાં જેટલા મણકા છે ત્યાં લખવાના, 100ના સ્થાનમાં મણકા છે ત્યાં લખવાના, દશકના સ્થાનમાં જેટલા મણકા છે ત્યાં લખવાના અને એકમના સ્થાનમાં 2 મણકા છે એ ત્યાં લખવાના. આ રીતે તેના સ્થાન પ્રમાણે એને મણકા લખી જવાના, સંખ્યા લખી જવાની, એટલે આપણને સંખ્યા મળશે 4862. હવે બાજુમાં આપણે બીજી મણકા ઘોડી આપી છે, તેમાં પણ મણકાઓ એને જ આપેલા છે, પણ એની અંદર એના સ્થાન કિંમત ફરી ગઈ છે. તો જો દશકમાં 2 મણકા આવી ગયા, 100માં 4 આવી ગયા, 1000માં 6 આવી ગયા છે અને એકમમાં 8 મણકા આવી ગયા છે. હવે આપણે એને વિસ્તાર પ્રમાણે લખીએ તો 1000ના સ્થાનમાં 6 મણકા એટલે 6000, 100ના સ્થાનમાં 4 મણકા એટલે 400, દશકના સ્થાનમાં 2 મણકા એટલે 20 અને એકમના સ્થાનમાં 8 મણકા એટલે 8, 6428. જો સંખ્યાઓ એને મણકા ઘોડી એને છે, એની અંદર મણકાઓ પણ એને આપેલા છે, પણ છતાંય એના સ્થાન કિંમતમાં ફેરફાર થઈ ગયો છે એટલે સંખ્યા પણ ફરી ગઈ છે. હવે સંખ્યાનો 1000, 100, દશક અને એકમમાં વિસ્તાર. તમે 3 અંકની સંખ્યાનો વિસ્તાર ધોરણ 3માં શીખી ગયા છો. હવે આપણે 4 અંકની સંખ્યાનો વિસ્તાર સમજીએ. 4356 એટલે 4300, 5 દશક, 6 એકમ. નીચે આપણને એની સ્થાન કિંમત અંકમાં આપી દીધી છે, 4350 અને 6. પછી બીજું જોઈએ 2500 એટલે કે 2500, 0 દશક, 0 એકમ. 2000 પ્લસ 500 પ્લસ 0 દશક પ્લસ 0 એકમ. ત્યાર પછી ત્રીજું જોઈએ 5704 એટલે 5700, 0 દશક, 4 એકમ.
એટલે 5700 પ્લસ 4 એકમ. 9000 ચોથું જોઈએ 9400 ઓલા 9045 એટલે કે 9000 100 4 દશક 5 એકમ. 9000 140 પ્લસ 5. આ રીતે આપણે સંખ્યાઓને એના સ્થાન કિંમતના આધારે આપણે એને અંકમાં અને વિસ્તાર બે વિસ્તાર અંકમાં લખી શકાય છે અને શબ્દ સાથે 9000 100 4 દશક 5 એકમ એવી રીતે પણ આપણે સંખ્યાઓ લખી શકીએ છીએ. હવે વિસ્તાર આપણે આપેલો હોય અને તેના પરથી આપણે સંખ્યા લખવાની હોય તો સ્થાન કિંમત પ્રમાણે વિસ્તાર કરેલી સંખ્યાને અંકોમાં કઈ રીતે દર્શાવી શકાય તેની સમજ આપણે મેળવીએ. 9700 5 દશક 3 એકમ એટલે 9753. 8600 4 દશક 0 એકમ એટલે 8640. 6000 0 દશક 0 એકમ એટલે 6000. 5400 0 દશક 3 એકમ એટલે 5403. 4000 0 દશક 9 એકમ એટલે 4009. આવી રીતે વિદ્યાર્થીઓ આપણે સંખ્યા બનાવવાની છે કે આ વિસ્તાર કરવાનું કીએ તો આપણે વિસ્તારની દ્રષ્ટિએ લખવાનું છે. એમાં 9000 લખીએ તો 9 ની પાછળ 3 મીંડા લખવા નથી પણ ત્યાં 1000 શબ્દમાં લખવાનું છે. 100 ની પાછળ 2 મીંડા લખવાના નથી પણ 100 ની જગ્યાએ શબ્દ 100 લખવાના છે. પછી દશકની જગ્યાએ મીંડું લખવાનું નથી પણ ત્યાં દશક લખવાનું છે. એકમના સ્થાને આપણે કોઈ પણ મીંડું કે કાંઈ આવતું નથી પણ જે એકમ હોય તે એકમ લખવાનો છે. આ રીતે આપણે લખી અને આપણે એનો વિસ્તાર કરી શકીએ અને વિસ્તાર પરથી આપણે સંખ્યા પણ અંકમાં લખી શકીએ. આગળ આપણે 3 અંકની સંખ્યાની સરખામણી કરેલ છે. હવે આપણે 9999 સુધીની સંખ્યાઓની ઓમાંથી કોઈ બે સંખ્યાઓ સરખાવતા શીખવાનું છે. સરળતા ખાતર આપણે 4 અંકની સંખ્યા માટે 1000 100 દશક એકમના સ્થાનના અંકોને અનુક્રમે પહેલો અંક બીજો અંક ત્રીજો અંક અને ચોથો અંક કહીશું. જો બાળકો ધ્યાન રાખજો 1000 એટલે પહેલો અંક 100 એટલે બીજો અંક દશક એટલે ત્રીજો અંક અને એકમ એટલે ચોથો અંક ગણવાનો છે. ખાસ ખ્યાલ રાખવાનો છે એકમના સ્થાનેથી ગણશું નહીં. અહીંયા આપણે 1000ના સ્થાનેથી ગણવાનું છે. આ જ રીતે આપણે 10000 નું સ્થાન આપેલું હોય તો પણ આપણે 10000 ના સ્થાનનો અંક હોય પહેલો ગણવાનો, 1000 ના સ્થાનનો બીજો ગણવાનો, 100 ના સ્થાનનો ત્રીજો, દશકના સ્થાનનો ચોથો અને એકમના સ્થાનનો પાંચમો અંક. હવે આપણે 4 અંકનું જોઈએ. 4 અંકની બે સંખ્યાઓમાં 1000 નો પહેલો અંક સરખો ન હોય તો જે સંખ્યાનો પહેલો અંક મોટો હોય એટલે કે 1000 નો અંક મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. ઉદાહરણ જોઈએ આપણે અહીંયા તો 2750 અને 3840. તો અહીંયા 1000 નો અંક મોટો છે એટલે કે પહેલો અંક મોટો છે. તો પહેલી સંખ્યામાં 1000 નો અંક 2, બીજી સંખ્યામાં 1000 નો અંક 3 છે એટલે 2 કરતા 3 મોટા છે એવું આપણે બાજુમાં દર્શાવેલું છે. તેથી સંખ્યા 2750 એ 3840 કરતા નાની છે અને 2750 કરતા 3840 મોટા છે. હવે નાની સંખ્યા એટલે લેસ ધેન મોટી સંખ્યા. જ્યારે પેલી સંખ્યા નાની આપેલી હોય ત્યારે બે સંખ્યાઓમાં પેલી સંખ્યા જ્યારે નાની આપેલી હોય ત્યારે લેસ ધેન નો ઉપયોગ કરવાનો છે. પેલી સંખ્યા નાની હોય અને બીજી સંખ્યા મોટી હોય ત્યારે જ આ નિશાની મૂકવાની છે. મોટી સંખ્યા ગ્રેટર ધેન નાની સંખ્યા એટલે કે પેલી સંખ્યા મોટી હોય અને બીજી સંખ્યા નાની હોય ત્યારે ગ્રેટર ધેન, જો અહીંયા નિશાની આપણને આપેલી છે એ નિશાની મૂકવાની છે. પેલી સંખ્યા મોટી હોય અને બીજી સંખ્યા નાની હોય ત્યારે જ આ નિશાની મૂકવાની છે. ખાસ યાદ રાખવાનું છે બે સંખ્યાઓ આપણને આપેલી હોય તેમાં જ્યારે આપણે કીધું હોય કે નાના મોટાની નિશાની મૂકો તો ત્યારે આપણે નાના મોટાની નિશાની આ રીતે મૂકવાની છે. પેલી સંખ્યા નાની હોય તો લેસ ધેનની નિશાની મૂકવાની, પેલી સંખ્યા મોટી હોય તો ગ્રેટર ધેનની નિશાની મૂકવાની છે. જ્યારે 4 અંકની કોઈ પણ બે સંખ્યાઓ માં 1000 નો પહેલો અંક સરખો હોય ત્યારે
આપેલી બે સંખ્યાઓમાંથી જેનો 100 નો એટલે કે બીજો અંક મોટો હોય તે સંખ્યા મોટી ગણવી. અહીંયા આપણને નીચે સંખ્યા ઉદાહરણમાં આપેલી છે 3415, 3299. અહીંયા જો બાળકો 3 નું સ્થાન 1000 નું સ્થાન બંનેમાં સરખું છે. પહેલા અંકનું બીજો અંક પહેલી સંખ્યામાં 4 છે, બીજી સંખ્યામાં 2 છે, તો 4 કરતા 2 મોટા છે, માટે 3415 એ મોટા છે 3299 કરતા. તો એને આપણે સંકેતમાં 3415 ગ્રેટર ધેન 3299. જો બાળકો નીચે આપણે બધું જ આપેલું છે. હવે બાળકો જ્યારે 4 અંકની કોઈ પણ બે સંખ્યાઓમાં 1000 નો પહેલો અંક 100 નો બીજો અંક સરખો હોય ત્યારે આપેલી બે સંખ્યાઓમાંથી જેનો દશકનો અંક એટલે કે ત્રીજો અંક નાનો હોય તે સંખ્યા નાની કહેવાય. ઉદાહરણ જોઈએ આપણે 4251, 4260. અહીંયા આપણે બંને સંખ્યામાં 4 સરખા છે, દશકનો અંક 100 નો અંક સરખો છે અને દશકનો અંક એકમાં 5 છે, એકમાં 6 છે, તો 5 કરતા 6 મોટા છે. તેથી 4251 લેસ ધેન 4260 એટલે 4251 કરતા 4260 મોટા છે. હવે બાળકો આપણે નવું શીખીએ કે આપેલી સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. જ્યારે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવે ત્યારે આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા પહેલા લખવી, પછી ક્રમશઃ મોટી મોટી સંખ્યા લખવી. ઉદાહરણ આપણે આપ્યું છે 5261, 4163, 2642, 3840. એમાં સૌથી નાની સંખ્યા પહેલા જોઈએ તો જેનો 1000 નો અંક નાનો છે એ સંખ્યા જુઓ તો એમાં 2 છે, તો એ 2642 પહેલા આવશે. પછી જેનાથી મોટો 1000 નો અંક છે તો કે 3 છે, તો એ 3840 આવશે. એના પછી મોટો અંક 1000 નો છે 4, તો 4163 આવશે. અને એના પછી મોટી સંખ્યાનો 1000 નો અંક 5 છે, તેથી 5261 આવશે. જ્યારે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવે ત્યારે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા પહેલા લખવી, પછી ક્રમશઃ નાની નાની સંખ્યા લખવાની છે. ઉદાહરણ જુઓ 5261, 4163, 2642, 3840 બરાબર. હવે જો એનું સૌથી મોટો અંક આપણે પહેલા લખવાનો છે તો 5 છે, એટલે પહેલા 5261 આવશે. પછી 1000 નો અંક એનાથી નાનો 4 છે, તો 4163 આવશે. પછી એનાથી 1000 નો અંક નાનો છે 3, તો 3840 આવશે. અને સૌથી છેલ્લે 2000 નો અંક નાનો છે એ 2642 આવશે. હવે બાળકો આપણે નીચે એક્સરસાઇઝ આપી છે, એમાં તમારે મણકા ઘોડી દોરવાની છે સ્થાન કિંમતને ધ્યાનમાં રાખીને. તો અહીંયા આપણે મણકા ઘોડી આપણે આપી છે, એમાં સંખ્યા આપણે આપી છે 3468. તો 1000 ના સ્થાનમાં 3 છે, 100 ના સ્થાનમાં 4 છે, દશકના સ્થાનમાં 6 છે અને એકમના સ્થાનમાં 8 છે. તો પહેલા આપણે નીચે એ રીતે મણકા દોરવાના. નીચે આપણે સ્થાન લખવાનું છે 1000, 100, દશક અને એકમ બરોબર. ત્યાં નાનો અંક પણ આપણે નાના નાના અક્ષરમાં લખી જવાનું, જેથી કરીને આપણે મણકા દોરવામાં ભૂલ ન પડે. હવે બાજુમાં આપણે જે જગ્યા ખાલી છે તેમાં એની સ્થાન કિંમત આપણે ઉપર લખી જ છે એ રીતે ત્યાં સ્થાન કિંમત લખવાની છે. હવે બીજી મણકા ઘોડી આપણે આપી છે, એમાં પણ આપણે એવી જ રીતે કરવાનું છે. હવે નીચે બીજી એક્સરસાઇઝ બીજા પેજ ઉપર આપણે આપી છે, એમાં આપણે સંખ્યા શબ્દમાં લખવાની છે, અંક પરથી શબ્દમાં લખવાની છે અને શબ્દ પરથી અંકમાં લખવાની છે. તરત પહેલાની સંખ્યા લખવાની છે, તરત પછીની સંખ્યા લખવાની છે, વચ્ચેની સંખ્યા લખવાની છે અને સંખ્યાનો વિસ્તાર કરવાનો છે અને વિસ્તાર આપેલો છે એના પરથી સંખ્યા અંકમાં લખવાની છે. ત્યાર પછી આપણે આગળ સંખ્યાઓની સરખામણી લેસ ધેન ગ્રેટર ધેન વડે કરવાની છે. ત્યાર પછી નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે, નીચે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. આટલું આપણે વ્યવસ્થિત આગળ જે આપણને આપેલું છે બધું જ પહેલા વાંચવાનું છે, પછી જ આપણે વિચારી
સમજી અને પછી આપણે એક્સરસાઇઝ લખવાની છે.